बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। बेहिसाब दुरूद व सलाम થાય હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પવિત્ર ઔલાદ ઉપર। અમારા ખોજા ટીવી અને એરવેસના માનવંતા શ્રોતાજનો, મુલ્લા નિસાર તમને આજના રિવ્યુ ધ પ્રેસમાં ભલે પધાર્યા કહે છે। સાથમાં અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ। આજ બુધવાર તારીખ 11 સપ્ટેમ્બર 2013 ના અખબારોમાંથી મુખ્ય સમાચારોનો ટૂંકસાર તમારી સામે પેશ કરું તે અગાઉ જણાવવાનું કે પરમ દિવસ યાની શુક્રવારના 13 સપ્ટેમ્બર હોય, 13 તારીખ હોય। ઘણા લોકો વાંદરોજી 13ને જે શુક્રવારના 13 તારીખ આવે તેને બુરો, બદનસીબ અને મુસીબતજનક સમજે છે। અહીં રેયુનિયન ટાપુ ઉપર જ્યાંથી હું તમને બોલી રહ્યો છું ત્યાં વિઝુ નામનું એક અઠવાડિક નીકળે છે એબ્દોમાદેર। તેમાં આ બારામાં લખે છે, જે વધુમાં ટાંકે છે કે આ સાલ 2 વાંદરોજી 13 છે, એટલે 2 શુક્રવાર જુમાના દિવસ આવશે કે જેમાં 13 તારીખ હશે। એક તો જે 2 દિવસો બાદ આપણી સામે આવશે અને બીજો ડિસેમ્બર મહિનામાં દેખાશે, એટલે નવા વર્ષ 2014 પહેલાં કદાચ બધી બલાઓને સમેટીને લઈ જાય। છતાં કે બીજા એવા પણ માણસો છે કે જે આ શુક્રવાર 13 તારીખ મુબારક સમજે છે અને જુગારમાં શુક્રવાર 13 તારીખના ખેલાડીઓની સંખ્યા બીજા દિવસો કરતાં વધી જતી હોય એવું લોકોનું કહેવું છે। આ નવીન તમને પાજ 26 et 27, 26 અને 27 નંબરના પાનાઓ ઉપર તમને મળશે અને જ્યારે પાનું ફેરવશો તો પાજ 29, 30, 29 અને 30 નંબરના પેજ ઉપર તમને તે વાત મળશે કે ગયા વર્ષે 2012ની સાલમાં રસ્તા ઉપર નાખેલા રડાર કે જ્યારે મોટર હદથી વધુ ચાલતી હોય અને જણાવેલી ગતિ વિતેશને માન આપે નહીં તો રડાર તરત તેનો ફોટો ખેંચી લે છે અને બાદમાં તેના માલિકને ગતિ પ્રમાણે વિતેશ પ્રમાણે દંડ આપવામાં આવે છે। તો 2012ની સાલમાં 73,214 fois 73,214 ફેરે આ રડારે ફોટા પાડ્યા હતા। બહુ જ ઉતાવળ હોય, સમજી લ્યો કે બહુ જ ઉતાવળ હોય તો ગતિ વિતેશમાં પણ મોંઘારત હોય છે, વિતેશ પણ મોંઘી પડી જાય છે। 2011ની સાલનો આંકડો આપે છે કે 539 મિલિયન યુરો, 539 મિલિયન યુરોની આમાન ફોરફેટર એકઠા થયા હતા। હવે આ બાબતમાં મોડું ન થઈ જાય, તમને આ ટૂંકા સમાચાર આપી દઉં કે સેન્ટ પિયર ખાતે અહીં રેયુનિયનમાં એક પ્રાઇવેટ સ્કૂલ કાથોલિક છે જેનો ડાયરેક્ટર લિબાસ કપડાના બારામાં બહુ જ સખ્તાઈ બતાવે છે, એટલે કે કપડાઓ બરાબર પહેરવા જોઈએ, ખાસ કરીને છોકરીઓ વાસ્તે કે બિલકુલ શોર્ટ પહેરીને લીસેમાં ભણવા ન આવે। છોકરાઓ પ્લાઝની શોર્ટ પહેરીને લીસેમાં દાખલ ન થાય। મકસદ મનાઈ કરવાનો નથી પણ સમજાવવાનો છે કે વીકેન્ડના હરવા ફરવાના કપડાં અને સ્કૂલના કપડાં લિબાસ જુદા જુદા હોય છે। માન, એહતરામ, રેસ્પેનો સવાલ છે, તેનાથી વધુ કાંઈ નહીં। ખાસ કરીને આ લીસે કાથોલિક મઝહબી છે। આ જગ્યા પર મને એક હિન્દુ ધર્મ ગુરુની વાત યાદ આવે છે। જ્યારે પડદાની વાલ, હિજાબ, ફુલાર ઉપર બહુ જ ચર્ચા થઈ રહી હતી અને બાદમાં ફ્રાન્સ ખાતે તેનો કાનૂન પણ બહાર પડ્યો, તે વખતે એણે એક કોન્ફરન્સ કપડાં લિબાસના બારામાં રચી હતી અને જે એક વાક્ય તેણે કહ્યો હતો, એક ફ્રાઝ હું તેને ભૂલી શકતો નથી, જે તમારી સામે હું લાવ્યો છું। આ વખતે માફ કરજો અગર એ શબ્દોની અંદરમાં કદાચ બેશરમી અથવા અવિવેકપણું દેખાતું હોય। એ કહે છે, એના શબ્દો છે કે લોકોને પસંદ નથી કે નીચે ઉગાડું રહે અને માથે ઢાંકેલું રહે। ઇસ્લામી પડદાનો તેણે બરાબર બચાવ કર્યો હતો। આજના સમાચાર લે કોતિદિયનમાં વાંચતા સૌ પ્રથમ તો ટાઇટલ
કે જે તેના પેજનું પહેલા પાનોનો પૂરો અડધો ભાગ રોકે છે અને તેનાથી જ આપણે શરૂ કરીએ. તે સ્પોર્ટ્સને લગતા નવીન છે. પાજ 38 નંબરના પેજમાં અંદરમાં જણાવે છે કે ગયા શનિવારના સેઓ સેમ્પિયર અને લા કાપ્રિકોર્નની 2 ફૂટની એકિપ જે અહીં રેવિન્યોન ખાતે દડાની રમત રમી રહી હતી, ડેમી ફિનાલ રેજિયોનાલ de coupe de France, દડાના પટ ઉપર દડાને છોડીને ઠોસાઠોસીમાં ઉતરી ગયા અને હાથોની મુક્કાની મારામારીમાં ફૂટબોલની એકિપના આગેવાનો પણ ખેલાડીઓની સાથે આ પ્રહારમાં મેદાન પર ઉતરી પડ્યા હતા. બીજી બાજુ લા રાવિન બ્લાન્ચ અને ASC સેન્ટ-એટિયન 8th ફિનાલ de coupe ડોમિનિક સોઝેર ફૂટબોલ રમી રહી હતી અને અમુક ખેલાડીઓ નારાજ થવાથી ઉકળતું દૂધ ઉભરાઈ ગયું અને તેઓ આર્બિત્ર ઉપર રૂકી પડ્યા. તેનો સાથી પણ વચમાં આવી ગયો, જેના લીધે આર્બિત્રને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. આ 2 ખેદજનક બનાવો ટાંક્યા પછી લખે છે કે આ 2 આર્બિત્ર પોલીસમાં ફરિયાદ કરી છે, ઉપરાંત તેના માટે સખ્ત પગલાં લેવા આગેવાનોનો ઈરાદો છે. આપણે સ્પોર વિભાગમાં જ રહીએ. લે કોતિદિયન પાજ 42 ઉપર 42 નંબરના પાના ઉપર તેના માટે આખું પાનું ખર્ચ કરી ફોટા સહિત રજૂ કરે છે કે રાફાએલ નાદાલ ગયા સોમવાર 9 સપ્ટેમ્બરના ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિક કે ટેનિસની રમતમાં પહેલા નંબરે આ પ્રોગ્રામના દુનિયાભર ઉતરે છે, તો આ જંગમાં તેને રાફાએલ નાદાલે હરાવી નાખ્યો હતો, નોવાક જોકોવિકને, જેમાં નાદાલ બીજી વખત દeuxième titre de l'US Open et 13e trophée en tournoi du Grand Chelem ઉપાડી ગયો. જે 27 વર્ષનો જવાન છે, 1.85 મીટરની લંબાઈ રાખે છે, વજનમાં 85 કિલોનો, મેદાનમાં ખુશીના આવેશમાં આવી પોતાના આંસુઓને રોકી રાખી શક્યો નહીં અને રડી પડ્યો. અહીં રેવિન્યોનના સ્થાનિક ખબરોમાં વર્તમાન પત્ર લે કોતિદિયન પાજ 2 et 3 ઉપર ફોટાઓ સહિત અમુક સિયાસી માણસોનું ઇન્ટરવ્યૂ સાથે લંબાણથી લખે છે કે ગઈકાલ જે વિરોધ પ્રદર્શન મેનિફેસ્ટેશન યોજવામાં આવ્યું હતું તેમાં આશરે 3000 માણસો વધુમાં વધુ ભાગ લીધો હતો. તે કામયાબીની સાથે પૂરું થયું હતું અને સરકાર તરફથી જે ખરડો રોતરેતના બારામાં તૈયાર થઈ રહ્યો છે તે પ્રોજેના વિરોધમાં બહાર રસ્તા પર આ પ્રદર્શન નીકળ્યું હતું. પાજ 4 ઉપર લે કોતિદિયન એ જ મેનિફેસ્ટેશનના બારામાં લખતા જણાવે છે કે ફ્રાન્સ ખાતે આશરે 3 થી 5 લાખ માણસો રસ્તા ઉપર આ વિરોધ પ્રદર્શનમાં નીકળ્યા હતા. તેના સંચાલકોનું કહેવું છે કે ખરેખર તે સેન્ડિકા કરાવનારની આ કામયાબી હતી. ગઈકાલ તમારી સામે સ્વિસ આફ્રિકાની વાત થઈ હતી કે જે સેન્ટ લુઈ ખાતે એક જબરદસ્ત સેન્ટર કોમર્શિયલ અને હિપોડ્રોમ રેસ કોર્સ ઘોડાઓ દોડાવવાની હરીફાઈનું મેદાન બનાવવા તૈયાર થયા હતા પ્લેન de ગોલમાં, પરંતુ ત્યાં થોડી રકઝક ચાલી રહી હોય તેઓ પોસેસિયો તરફ ઈરાદો બદલી દીધો છે અને 35 મિલિયન યુરોનો તેમનો પ્રોજેક્ટ છે, જેમાં 350 મજૂરો 350 સાલારીએ કામ કરશે અને વધુ ભાગે ત્યાં પોસેસિયોના રહેવાસીઓને અગ્રતા પ્રિયોરિટી આપશે. અને અગર પ્લાન du ગોલનો પ્રોજેક્ટ કબૂલ થઈ ગયો તો કદાચ બંને જગ્યાએ તેમના ઈરાદાઓને અમલી જામ પહેરાવશે. આ સમાચાર તમને લે કોતિદિયનના પાજ 13 ઉપર મળી શકશે. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ખબરોની અંદર સિરિયા હંમેશા આગળની જગ્યા રોકે છે. ગઈકાલ ONU યુનોની સભા મળવાની હતી તે વિશે ચર્ચા માટે, પરંતુ તારીખ ઠેલી દેવામાં આવી છે. રશિયા અગાઉથી જ સિરિયાનું રક્ષણ કરતું આવ્યું છે, જેમાં ચાઇના તેમજ ઈરાનનો પણ સાથ હતો અને સાથ છે. અમેરિકાના વિદેશી પ્રધાન શેફ de la ડિપ્લોમાસી જ્હોન કેરીનું કહેવું છે કે 1000 ટન રસાયણક હથિયારો અજણ શિમિક સિરિયા રાખે છે અને ગાઝ સારેથી ભરેલા હથિયારો પણ મૌજૂદ છે.
et vous le quotidien page 46-47 46 અને 47 નંબરના પાનાઓ ઉપર લખે છે. રાસાયણિક હથિયારોનો નાશ કરવો અને તે સુકોન્ટ્રોલ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કબજામાં છોડી આપવા રશિયાનો પ્રસ્તાવ હતો, જેના માટે બહુ જ નજીકથી ચર્ચા ચાલી રહી છે. બસ આ સમાચાર આપી અને ઈરાનના ખબર ઉપર એને ખતમ કરું છું કે ઈરાનના બસ એક જ સમાચાર છે, ટૂંકમાં તમને આપી દઉં કે ઈરાનના સમાચાર આપતા લે કોતિદિયન પાઠ 50 ઉપર ઝીણા અક્ષરે જમણી બાજુએ લખે છે કે ઈરાનના પ્રમુખ હસન રૂહાનીએ ઇમામે જમાઆતોને સામે તકરીરમાં જણાવ્યું હતું કે ઈરાન એક અંશ પણ પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામમાં સંપૂર્ણ પૂરેપૂરા હકમાં પીછેહટ કરશે નહીં, તે હકને છોડી આપશે નહીં. છતાં કે સપ્ટેમ્બરની આખરીમાં ઈરાનના અને આખા યુરોપના એટલે બંને પ્રદેશી પ્રધાનો શેફદુલ્લા ડિપ્લોમાસી ન્યુક્લિયર બારામાં ચર્ચા કરવા ન્યુયોર્ક ખાતે એકઠા થવાના છે. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.